એસે રાઇટિંગમાં તમારું એસે રાઇટિંગ જે છે એ 500 વર્ડ્સનું હોય છે. તો એસે રાઇટિંગમાં 13 થી 18 વર્ષના બાળકો જે છે એ પાર્ટિસિપેટ કરી શકે છે. કેમ્બ્રિજ એસે હોય કે પછી ઇમર્સ એજ્યુકેશન એસે આવે છે. એ એસેની 1 થી 10 જે નંબર આવે છે ઓલ ઓવર વર્લ્ડની વાત થાય છે. તો 1 થી 10 નંબરના સ્ટુડન્ટ જે છે એમને 100% સ્કોલરશિપ આપે છે. 100% સ્કોલરશિપ કેમ્બ્રિજ છે, ઓક્સફોર્ડ છે, ન્યુયોર્ક છે, યુનિવર્સિટી ઓફ મેલબર્ન છે, સિડની છે, ટોપ વર્લ્ડ લેવલની જે યુનિવર્સિટીઝ છે ત્યાં એ લોકોને સમર પ્રોગ્રામ્સ જે છે એનું અકોમોડેશન, ટ્રેનિંગ બધું જે છે એ તમારું જ્યાંથી ઓર્ગેનાઇઝ થાય છે લંડન, એ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરે છે. એવી જ રીતે ધારો કે તમારું બાળક જે છે એ પાછળના 11 થી 40 માં આવે છે. સો 51 to 150 જે છે એ લોકોને 50% સ્કોલરશિપ મળે છે. તો આ ટાઈપની જે કંઈ પણ કોમ્પિટિશન્સ એક્ઝામ જે છે એ લેવામાં આવે છે એમાં તમારા બાળકોને એનરોલમેન્ટ કરાવો. ભલે એનું થોડું ઘણું ચાર્જીસ હશે, ધારો કે વર્લ્ડ લેવલની એક્ઝામ છે તો એનું 2000 જેટલું ચાર્જ હોય તો એ નેગ્લેજિબલ છે. જનરલી તમે અહીંયા કોઈ પણ તમે એક ડ્રેસ લેવા જાઓ તો પણ 2000 નો આવી જશે. પણ બાળક તમારું ઘરે આવીને એમ કહેશે કે મમ્મી મારે આ એક્ઝામમાં પાર્ટિસિપેશન કરવું છે, એની ફીસ 2000 છે, તો તમે ના કહી દેશો, કારણ કે તમને નોલેજ જ નથી કે એ વસ્તુ શું છે. તો જ્યારે પણ કોઈ પણ કોમ્પિટિશન છે એમાં પાર્ટિસિપેટ કરાવો બાળકને, એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. એ તમારા માટે પણ ખૂબ જરૂરી છે, બાળક માટે પણ ખૂબ જરૂરી છે. આગળ જતા એ જ્યારે ઇન્ટરવ્યુ આપવા જશે તો એની પાસે આ બધા સર્ટિફિકેટ્સ હશે તો એ કામ આવશે. ઉપરથી જ્યારે વર્લ્ડ લેવલની એક્ઝામિનેશનમાં એનું સ્કોલરશિપ મળે છે ત્યારે એમને બેચલર ડિગ્રીમાં એડમિશન લેવા જાય ત્યારે યુકેની જે યુનિવર્સિટીઝ છે ત્યાં એને 20% મળે છે. જે વર્લ્ડ લેવલની કોમ્પિટિશન જે છે એ લંડન યુકે દ્વારા ઓર્ગેનાઇઝ થાય છે અને એમાં મેથ્સ અને ઇંગ્લિશ બે સબ્જેક્ટની એક્ઝામ લેવામાં આવે છે જે 10 થી 18 વર્ષના સ્ટુડન્ટ માટે હોય છે. તો 10 થી 18 વર્ષના સ્ટુડન્ટ જે છે એ લેવલ વાઇઝ હોય છે. ધારો કે તમારું ઇંગ્લિશમાં તમારે પાર્ટિસિપેશન કરવું છે તો 5-6 માટે 1 લેવલ હશે, 7-8 માટે 1 હશે, 9-10 માટે 1 હશે અને 11-12 માટે 1 હશે. તો એ રીતે એ લોકોનું વર્લ્ડ લેવલની એક્ઝામિનેશન જે છે ફર્સ્ટ રાઉન્ડ જે છે ક્વોલિફાઈડ રાઉન્ડ જ હોય છે. ઓનલાઈન રાઉન્ડ હોય છે. તમે તમારી સ્કૂલ કે ઘર જ્યાં પણ તમારી નેટની અવેલેબિલિટી હોય ત્યાંથી તમે આપી શકો છો. તો આ ટાઈપની એક્ઝામ્સ જે છે એમાં તમારા બાળકને એનરોલ કરાવો. એમનું ઓવરઓલ ડેવલપમેન્ટ જે છે એ ખૂબ જ જરૂરી છે. તો જ્યારે ઇંગ્લિશ સ્કિલમાં પાર્ટિસિપેટ કરશે તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ.